સૌથી પહેલા તો આ રીલને તમે સેવ કરી રાખો, અથવા તો નેક્સ્ટ સ્ક્રીનમાં તમને જે તારીખ દેખાશે એ તારીખનો સ્ક્રીનશોટ લઈ લો। અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ વરસાદને આપણે મઘા નક્ષત્રના વરસાદ તરીકે ઓળખીએ છીએ। ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, ભાવ પ્રકાશ, અષ્ટાંગ હૃદય જેવા આયુર્વેદિક ગ્રંથોમાં વરસાદના પાણીને અમૃત સમાન ગણવામાં આવે છે। તેથી જો આ પાણીનો સંગ્રહ તમે આખું વર્ષ પણ કરો છો તો પણ આ પાણી બગડતું નથી। આપણે આ પાણીના ઔષધીય ગુણોની વાત કરીએ તો આંખના કોઈ પણ રોગ હોય તો એમાં તમે 2-2 ટીપા આ પાણીના નાખો છો તો આંખના રોગોમાં તમને ઘણી રાહત જોવા મળશે। જો તમને પાચન રિલેટેડ કે પેટ સંબંધિત કોઈ પણ તકલીફ હોય તો તમે આ પાણીનું રેગ્યુલર સેવન કરો છો તો એ તકલીફમાં તમને ઘણી રાહત જોવા મળશે। તમે કોઈ પણ આયુર્વેદિક ઔષધિનું સેવન જો મઘા નક્ષત્રના પાણી સાથે કરશો તો તે ઔષધિનો લાભ અનેક ગણો વધી જવા પામે છે। આ પાણીનો યુઝ તમે રસોઈમાં કરશો તો તમારી રસોઈ એકદમ ટેસ્ટી લાગશે। આ સિવાય મઘા નક્ષત્રના પાણીના અનેક લાભ છે, એ વાંચવા માટે કેપ્શન જરૂરથી વાંચજો અને આ રીલ વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો કે જેથી મઘા નક્ષત્રના પાણીનો ભરપૂર લાભ લઈ શકે।